નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? હું હેમલ સર અને આજના બાયોલોજીના નવા લેક્ચરની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. મિત્રો, આપણે ભણી રહ્યા છીએ 12 સાયન્સ ચેપ્ટર નંબર 3 મનુષ્યનું પ્રજનન તંત્ર, જેમાંથી નર પ્રજનન તંત્ર આપણે શરૂ કર્યું હતું હે ને. એની અંદર ઘણું બધું આપણે જોઈ લીધું. એની અંદર બે વસ્તુ બાકી રહી હતી. એક બાકી રહી હતી શિશ્ન અને બીજી રહી હતી સહાયક પ્રજનન ગ્રંથિઓ. તો એ બે વસ્તુ આજે આપણે જોવાની છે. પણ એ પહેલાં હું તમારી સામે એક વખત નર પ્રજનન તંત્રની આકૃતિ દોરું છું, પાર્શ્વીય દેખાવની આકૃતિ દોરું છું. ઓકે, કેવી રીતે આપણે આકૃતિ દોરી શકીએ? કે સૌથી પહેલાં આપણે ચાલુ કરશું શુક્રપિંડથી સ્ટાર્ટ કરાય. આ શુક્રપિંડ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, એનો દૂરસ્થ ફૂલેલો ભાગ, એમાં શુક્રાશય ખુલે, સ્ખલન નલિકા, આ મૂત્રાશય, મૂત્રાશયની નલિકા બે જોડાય ત્યારે મૂત્રજનન માર્ગ બનાવે છે. આ મૂત્રજનન માર્ગ શિશ્ન તરીકે શરીરની બહાર ખુલે છે. મનુષ્યનું નર પ્રજનન તંત્ર કંઈક આ પ્રકારે દોરી શકાય. ઓકે, આ પ્રકારે મનુષ્યના નર પ્રજનન તંત્રની આકૃતિ આવે છે. સમજી શકો હવે કેવી રીતે આકૃતિ દોરવાની? ગુજરાત બોર્ડની અંદર આપણે આકૃતિ સાથે જ આ પ્રશ્ન પૂછાય એટલે આ થશે પ્રોસ્ટેટ ગ્રંથિ, અહીંયા આગળ બલ્બોઇરેથ્રલ ગ્રંથિ, આ મળાશય અને મળદ્વાર. આ મનુષ્યનું નર પ્રજનન તંત્ર હે ને. શુક્રપિંડ, અધિવૃષણ નલિકા, વૃષણ કોથળી, શુક્રપિંડ, અધિવૃષણ નલિકા, શુક્રવાહિની, શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ, બલ્બોઇરેથ્રલ ગ્રંથિ, મૂત્રજનન માર્ગ અને શિશ્ન. એમાંથી આપણે આ રચના જોવાની છે, શિશ્ન. શિશ્ન શું છે? તો કે વૃષણ કોથળીની આગળની બાજુએ ગોઠવાયેલું એક નળાકાર અંગ છે. એનું કાર્ય તો કે પ્રજનન કોષો એટલે કે શુક્રકોષને માદાના પ્રજનન માર્ગમાં દાખલ કરવું, એનું કાર્ય કરે છે. ઓકે, શિશ્ન છે ને એ વાદળી સદ્રશ પેશીઓ અને રુધિર વાહિનીઓનું બનેલું હોય છે. હે ને. હવે આ શિશ્ન છે ને એની અંદર ઉત્થાન પેશીના 3 સ્તંભ આવેલા હોય. જો આ રચના જુઓ ને, આ શિશ્ન નાડો છેદ છે. તો આ 2 સ્તંભ ઉપરની સાઈડમાં ને 1 સ્તંભ નીચેની સાઈડમાં છે. આ જે નીચેનો સ્તંભ છે ને એમાંથી મૂત્રજનન વાહિની પસાર થાય. રેડી? હવે સામાન્ય પરિસ્થિતિમાં શિશ્ન નાનું હોય, પરંતુ જ્યારે
પુરુષ જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે તેમાં રુધિરનો ભરાવો થાય, આથી તે મોટું અને કડક બને, તેને ઉત્થાન કહેવાય અને આ ક્રિયા સમાગમ અથવા મૈથુન માટે અગત્યની છે. રાઈટ. શિશ્નનો જે અગ્રભાગ છે ને એને શિશ્નાગ્ર કહેવાય અને તે અગ્ર ત્વચા દ્વારા શિશ્નનો જે અગ્રભાગ છે એને શિશ્નાગ્ર કહેવાય. તે અગ્ર ત્વચા તરીકે ઓળખાતા એક શિથિલ ભાગ દ્વારા રક્ષાયેલું હોય છે. શિશ્નનો જે આગળનો ભાગ છે એ અગ્ર ત્વચા તરીકે ઓળખાતા એક ભાગ દ્વારા રક્ષાયેલું હોય છે. ઓકે, તો આપણે આ શિશ્નની વાત જે બાકી હતી એ શિશ્નની વાત થઈ કે શિશ્ન વૃષણ કોથળીની આગળની બાજુએ ગોઠવાયેલું એક નળાકાર અંગ છે. તેનું કાર્ય પ્રજનન કોષો એટલે કે શુક્રકોષને માદાના પ્રજનન અંગમાં દાખલ કરવા માટે છે. તે વાદળી સદૃશ પેશીઓ અને રુધિર કોટરોનું બનેલું હોય છે, વાહિનીની કોટરોનું બનેલું હોય છે. રાઈટ. ઉત્થાન પેશીના 3 સ્તંભ આવેલા હોય છે. બે ઉપરની બાજુએ ને એક નીચેની બાજુએ, બે પૃષ્ઠ બાજુએ ને એક વક્ષ બાજુએ. વક્ષ બાજુએ જે સ્તંભ છે ને એમાંથી મૂત્રજનન વાહિની પસાર થાય છે. આપણે કીધું ને નરમાં અને મૂત્રજનન વાહિની કહેવાય કારણ કે એમાંથી પ્રજનન કોષો અને મૂત્ર બંનેનો એક જ માર્ગેથી ત્યાગ થાય છે. સામાન્ય પરિસ્થિતિમાં શિશ્ન નાનું હોય પરંતુ જ્યારે પુરુષ જાતીય રીતે ઉત્તેજિત થાય ત્યારે શિશ્ન મોટું અને કડક બને. આ ઘટનાને ઉત્થાન કહેવામાં આવે છે. અને ઉત્થાનની આ ઘટના કેના માટે જરૂરી છે? મૈથુનની ક્રિયા માટે જરૂરી છે. અને મૈથુન થાય તો જ પ્રજનન કોષો માદાના શરીરની અંદર દાખલ થાય અને તો જ ફલન અને ગર્ભ વિકાસ પોસિબલ બને છે. શિશ્નનો અગ્રભાગ હોય એને ગ્લાન્સ પેનિસ કહેવાય. તે અગ્ર ત્વચા દ્વારા રક્ષાયેલો ભાગ છે. રાઈટ. હવે મનુષ્યની 3 સહાયક પ્રજનન ગ્રંથિઓ છે. એક છે શુક્રાશય, બીજી છે પ્રોસ્ટેટ ગ્રંથિ, ત્રીજી છે બલ્બોયુરેથ્રલ ગ્રંથિ. એમાંથી આને કહેવાય મનુષ્યની સહાયક પ્રજનન ગ્રંથિઓ. જોજો, મનુષ્યની સહાયક પ્રજનન ગ્રંથિઓ કેટલી થશે? શુક્રાશય, પ્રોસ્ટેટ ગ્રંથિ અને બલ્બોયુરેથ્રલ ગ્રંથિ મનુષ્યની સહાયક પ્રજનન ગ્રંથિઓ થાય છે. મનુષ્યની સહાયક પ્રજનન ગ્રંથિઓ કઈ કઈ થશે? એક થશે શુક્રાશય. બરાબર. ક્યાં આવેલું એ શુક્રાશય? શુક્રાશય છે ને એ મૂત્રાશયની પાર્શ્વ બાજુએ આવેલું હોય છે. ક્યાં આવેલું હોય છે? મૂત્રાશયની પાર્શ્વ બાજુએ આવેલું હોય. જોડમાં આવેલી રચના છે. રાઈટ. શુક્રાશય દ્વારા છે ને જે એક પ્રવાહી ઉત્પન્ન થાય ને એ શર્કરા, વિટામિન સી અને ફ્રુક્ટોઝ, કેલ્શિયમ તેના દ્વારા ફ્રુક્ટોઝ, કેલ્શિયમ, વિટામિન સી અને કેટલાક ઉત્સેચકથી સભર પ્રવાહી ઉત્પન્ન થાય. રાઈટ. જ્યારે શુક્રકોષો સ્ખલન નલિકામાં દાખલ થાય ત્યારે આ પ્રવાહી
શુક્રકોષોની સાથે ભળે. એનું કાર્ય શું થશે? ફલનની પ્રક્રિયા અને મેથુનની પ્રક્રિયા, આ બે પ્રક્રિયામાં સમય લાગી શકે છે. શુક્રકોષ છે એનો ત્યાગ તો યોનિ માર્ગમાં થાય અને ફલનની પ્રક્રિયા તો છે અંડવાહિનીના શરૂઆતના ભાગમાં થાય. તો આ શુક્રકોષોને અંડવાહિનીના શરૂઆતના ભાગ સુધી દાખલ કરવા માટે, પહોંચાડવા માટે જે ટાઈમ જોઈએ એ સમયગાળા સુધી શુક્રકોષો માદાના શરીરની અંદર જીવતા રહેવા જોઈએ. અને આ શુક્રકોષોને માદાના શરીરની અંદર જીવતા રહેવું હશે ને તો એના માટે એની પાસે પોષક તત્વયુક્ત પ્રવાહી જોશે. અને આ પોષક તત્વયુક્ત પ્રવાહી કોણ પૂરું પાડે છે? શુક્રાશયનું પ્રવાહી આ પોષક તત્વયુક્ત પ્રવાહી પૂરું પાડે છે, જેની મદદ વડે શુક્રકોષોને માદાના શરીરની અંદર જ્યાં સુધી ફલન નથી થતું ને ત્યાં સુધી પોષણ પ્રાપ્ત થાય છે. આ પ્રવાહીનું કાર્ય શું થશે? શુક્રકોષોને માદાના શરીરમાં પોષણ આપે છે. ઓકે, બીજું થશે પ્રોસ્ટેટ ગ્રંથિ. એ ક્યાં છે? એ છે મૂત્રાશયના પાયાના ભાગે. જો આ મૂત્રાશય છે તો એના પાયાના ભાગે છે પ્રોસ્ટેટ ગ્રંથિ. મૂત્રાશયના પાયાના ભાગ પાસે આવેલી છે. એના દ્વારા દૂધિયો આલ્કલી સ્ત્રાવ થાય જે શુક્રકોષોને પ્રચલન ક્ષમતા આપે છે. હમણાં જ મેં તમને કીધું કે ફલનની પ્રક્રિયા અંડવાહિનીના શરૂઆતના ભાગમાં થાય અને નર શુક્રકોષોનો ત્યાગ ક્યાં કરે? યોનિ માર્ગમાં કરે. તો શુક્રકોષોને આખે આખો યોનિ માર્ગ, આખે આખો ગર્ભાશય, આખે આખી અંડવાહિની પાસ કરી અને જો અંડવાહિનીના શરૂઆતના ભાગ સુધી શુક્રકોષ પહોંચે ને તો જ ફલન થાય, નહીતર ફલન ના થાય. તો અહીંયા સુધી શુક્રકોષોને પહોંચવું છે. એના માટે એને પોષણ જોશે. પોષણ કોનું પૂરું પાડે? શુક્રાશયનું પ્રવાહી. એને પ્રચલન ક્ષમતા, હાલવા માટેની ક્ષમતા જોશે. એ કોણ પૂરું પાડે? પ્રોસ્ટેટ ગ્રંથિ પૂરું પાડે. ત્રીજું થશે બલ્બો યુરેથ્રલ ગ્રંથિ. ક્યાં છે તે? મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ. બલ્બો યુરેથ્રલ ગ્રંથિ આ મૂત્રજનન માર્ગની પાર્શ્વ બાજુએ જોડમાં આવેલી છે. તેના દ્વારા ઘર્ષણ નિરોધક પ્રવાહીનો સ્ત્રાવ થાય. જે સમાગમ દરમિયાન ઊંજણ તરીકે વર્તે છે. કેના તરીકે વર્તે? સમાગમની ક્રિયા થાય ત્યારે ઊંજણ તરીકે વર્તે અને ઘર્ષણથી અટકાવે છે. તો આ થઈ મનુષ્યની સહાયક પ્રજનન ગ્રંથિઓ. કઈ કઈ? મૂત્રાશયની પાછળના ભાગે આવેલી રચના, પાર્શ્વ બાજુ આવેલી રચના એટલે કે શુક્રાશય. એના દ્વારા પોષક તત્વયુક્ત પ્રવાહીનો સ્ત્રાવ થાય જે ફ્રુક્ટોઝ, કેલ્શિયમ, વિટામિન સી અને કેટલાક ઉત્સેચકોથી ભરેલું હોય છે. હવે જોજો, અધિવૃષણ નલિકા અને શુક્રાશય એ બે એકી હારે જ સંકોચન પામે. એટલે જ્યારે શુક્રકોષો છે એ સ્ખલન નલિકા સુધી પહોંચે ત્યારે ઓલરેડી એની અંદર શુક્રાશયનો પ્રવાહી ઠલવાઈ જ જાય છે. વીર્ય છે ને એનું 60% જેટલું પ્રવાહી માત્ર શુક્રાશયનું બનેલું હોય છે. વીર્યનું 60% જેટલું પ્રવાહી શુક્રાશયનું જ હોય છે. વીર્યનું 60% જેટલું પ્રવાહી તો માત્ર શુક્રાશય દ્વારા જ ઉત્પન્ન થાય છે. બરાબર. પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશયના પાછા પાયાના ભાગે આવેલી હોય, દૂધિયો આલ્કલી સ્ત્રાવ ઉત્પન્ન કરે. આ દૂધિયો આલ્કલી સ્ત્રાવનું કાર્ય શું છે? આ દૂધિયો આલ્કલી સ્ત્રાવ છે ને એ શુક્રકોષોને પ્રચલન ક્ષમતા, તારકતા પૂરી પાડે છે. બલ્બલ યુરેથ્રલ ગ્રંથિ મૂત્રાજનન માર્ગની બંને પાર્શ્વ બાજુ આવેલી જોડમાં આવેલી એક રચના છે કે જેના દ્વારા એક ઘર્ષણ નિરોધક પ્રવાહીનો સ્ત્રાવ થાય છે જે સમાગમ દરમિયાન ઊંજણ તરીકે વર્તે છે. બરાબર. હવે જોજો, આ શુક્રકોષ અને સહાયક પ્રજનન ગ્રંથિનો સ્ત્રાવ ભેગો મળે ને
आ शुक्रकोष અને સહાયક પ્રજનન ગ્રંથિનો સ્ત્રાવ ભેગો મળે ત્યારે વીર્યની રચના થાય છે, સીમન. ઓકે, શુક્રકોષો અને સહાયક પ્રજનન ગ્રંથિઓનો સ્ત્રાવ ભેગો મળે ને ત્યારે શું બનાવે? શુક્રકોષો અને સહાયક પ્રજનન ગ્રંથિનો બંનેનો સ્ત્રાવ જ્યારે ભેગો મળે છે ને ત્યારે જ એકચ્યુઅલમાં વીર્યની રચના થાય છે. હે ને? શુક્રાશય ક્યાં આવેલું છે? શુક્રાશય મૂત્રાશયની પાર્શ્વ બાજુએ જોડમાં આવેલી એક રચના છે. એના દ્વારા ફ્રુક્ટોઝ, કેલ્શિયમ, વિટામિન સી અને ઉત્સેચકોથી ભરેલા એક પ્રવાહીનો સ્ત્રાવ થાય છે. જ્યારે શુક્રકોષો સ્ખલન નલિકામાં દાખલ થાય ત્યારે શુક્રકોષોની સાથે આ પ્રવાહી ભળી જાય છે. માદાના શરીરમાં શુક્રકોષોને જીવવા માટેનું પોષણ પૂરું પાડે છે અને વીર્યનું 60% જેટલું પ્રવાહી તો માત્ર શુક્રાશયનું જ બનેલું હોય છે. પ્રોસ્ટેટ ગ્રંથિ મૂત્રાશયના પાયાના ભાગે આવેલી રચના છે. દૂધિયો આલ્કલી સ્ત્રાવ ઉત્પન્ન કરે છે જે શુક્રકોષોને પ્રચલન ક્ષમતા આપે. બોલ્બોરેથ્રલ ગ્રંથિ મૂત્રજનન માર્ગની બંને પાર્શ્વ બાજુએ આવેલી જોડમાં આવેલી રચના. એટલે જો આ બે જોડમાં હોય ને આ જોડમાં ના હોય એ બન્યો. મેલની અંદર એક કોમન કેન્સર, ફિમેલમાં 2 કોમન કેન્સર થતા હોય. એક યુટેરસ એટલે કે ગર્ભાશયનું કેન્સર, બીજું થશે સ્તનનું કેન્સર. એની જે મેલની અંદર કોમન કેન્સર થતું હોય એ પ્રોસ્ટેટ કેન્સર છે. આ પ્રોસ્ટેટ કેન્સર થાય ને એટલે કંઈ ટેન્શન નથી, કારણ કે પ્રોસ્ટેટ કેન્સર ત્યારે જ થાય કે જ્યારે ઉંમર બહુ વધી જાય, 60-65 વર્ષે પ્રોસ્ટેટ કેન્સર થાય. અને આ વખતે પ્રોસ્ટેટ ગ્રંથિનું બીજું કંઈ કામ નથી. એમ આના કામ ખાલી પ્રજનનની ક્રિયા સાથે જ છે, એ સિવાય પ્રોસ્ટેટ ગ્રંથિનું કંઈ કામ છે નહીં. એટલે હોય તોય ભલે, ના હોય તોય ભલે. ફિમેલમાં ગર્ભાશયનું કેન્સર બહુ થાય તો એ શું કરે? એ સમયે ગર્ભાશય કાઢી નાખે. તો મનુષ્યમાં મેલને જ્યારે આ પ્રોસ્ટેટનું કેન્સર થાય ત્યારે પ્રોસ્ટેટ ગ્રંથિ કાઢી નાખે, પ્રોસ્ટેટ ગ્રંથિ નીકળી જાય એટલે મેલ નોર્મલ. રાઈટ? પ્રોસ્ટેટ ગ્રંથિ પછી આવે બલ્બોરેથ્રલ ગ્રંથિ, મૂત્રજનન માર્ગની બંને પાર્શ્વ બાજુ જોડમાં આવેલી રચના છે. એનું કાર્ય તો કે ઊંજણ તરીકે વર્તે છે અને એ એક ઘર્ષણ નિરોધક તરીકે વર્તતું પ્રવાહી બનાવે છે. આ શુક્રકોષો અને સહાયક પ્રજનન ગ્રંથિનો સ્ત્રાવ ભેગો મળે ત્યારે વીર્યની રચના થાય. મનુષ્ય મેલની અંદર જે વંધ્યત્વ છે ને એ 2 રીતના હોઈ શકે છે. કાં તો શુક્રકોષોનો કાઉન્ટ નીચો છે એટલા માટે મેલ છે એ પ્રજનનક્ષમ નથી બનતો, પહેલું કારણ એ બને. બીજું કારણ આમાંથી કોઈ બી સહાયક પ્રજનન ગ્રંથિ ખરાબ થઈ જાય ને મિત્રો તો એ મેલ ફાધર બનવાની ક્ષમતા ધરાવતા નથી. બરાબર, કાઉન્ટ બરાબર છે પણ શુક્રાશય ખરાબ થઈ ગયું તો માદાના શરીરની અંદર શુક્રકોષો જીવતા જ નથી રહેતા, તો ફલન નથી થઈ શકતું. પ્રોસ્ટેટ ગ્રંથિ ખરાબ થઈ ગઈ છે ધારો કે, તો પ્રચલન ક્ષમતા શુક્રકોષ પાસે નથી, ફલન પોસિબલ નથી બનતું. અને બલ્બોરેથ્રલ ગ્રંથિનું બીજું કંઈ સ્પેસિફિકલી પ્રજનન સાથે સંકળાયેલું કામ નથી એનું. બરાબર, તો આ આપણે જોયું 2 ટૂંકનો જોઈ. એક શિશ્નની વાત કરી કે ભાઈ કામ શું છે શિશ્નનું? માદાના પ્રજનન માર્ગમાં શુક્રકોષો દાખલ કરવા માટે વપરાતું એક અંગ છે. અને આ 3 રચનાઓ ભેગી મળે ત્યારે શુક્રાશયના ત્યારે વીર્યની રચના થાય છે. ઓકે, હવે એક આપણે જોયું નર પ્રજનન તંત્ર. હવે પછીનો બીજો આજનો આપણે ટોપિક જોવાનો છે માદા પ્રજનન તંત્ર, ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. પેલું કયું ભણીએ આપણે? મેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ. હવે કઈ વસ્તુ જોવાની છે? ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ, માદા પ્રજનન તંત્રની. આજે હું તમને પહેલાં આજના લેક્ચરની અંદર માત્ર 2 આકૃતિ ડ્રો કરતા શીખવાડીશ, કેવી રીતે માદા પ્રજનન તંત્રની આકૃતિ બને. તો જોજો, મુખ્ય માદા પ્રજનન અંગ તરીકે કોણ હોય? તો કે મુખ્ય માદા પ્રજનન અંગ તરીકે એક જોડ અંડપિંડ હોય. તો જો આ એક જોડ અંડપિંડ, પણ પાર્શ્વીય દેખાવ છે ને એટલે એક જોડમાં ના દેખાય, એક જ દેખાય. આ અંડપિંડ કહેવાય અને અંડવાહીની નિવાપ કહેવાય અને અંડવાહી ની કહેવાય. આ રચનાને ગર્ભાશય કહેવાય. આ ગર્ભાશયની ઇનર વોલ, આ ભાગને ગ્રીવા કહેવાય.
आ भागने योनि मार्ग कहेवाय। आ मूत्राशय कहेवाय, आ मूत्र मार्ग कहेवाय, आ मळाशय कहेवाय, आ मळद्वार कहेवाय। तो त्रणेय रचना अलग अलग एटले मनुष्यनी अंदर मादानी वात करीए ने आपणे तो मादानी अंदर खाली प्रजनन मार्ग ज होय। मादानी अंदर मूत्र छिद्र, मूत्र अने प्रजनन कोष ए बंने अलग अलग जग्याएथी निकाल पामे छे। नरनी अंदर मूत्र अने प्रजनन कोष बंने एक ज जग्याएथी निकाल पामे। तो मादानी अंदर छे ने मूत्रजनन मार्ग ना कहेवाय पण नरनी अंदर मूत्रजनन मार्ग कहेवामां आवे छे। तो आ मनुष्यनुं मादा प्रजनन तंत्र थयुं। एक जोड़ अंडपिंड के जे अंडपिंड बंध द्वारा गर्भाशयनी दीवाल साथे जोड़ायेला होय। एक जोड़ अंडपिंड चलो आवड़े आकृति ड्रॉ करता। अंडपिंड, अंडवाहिनी निवाप, अंडवाहिनी, गर्भाशय, ग्रीवा के जेने गर्भाशयनुं मुख कहेवाय, योनि मार्ग के जे आगळ समागमनी क्रिया दरमियान शिश्न दाखल थाय, मूत्राशय, मूत्रमार्ग अने मूत्र छिद्र अने कहेवाय योनि द्वार अने कहेवाय भक्षिष्णिका अने आने कहेवाय गौण मुख्य भगोष्ठ, गौण भगोष्ठ। मादा प्रजनन तंत्रनो पार्श्वीय देखाव। एकदम इजी। हजी एक बार जो अहींथी स्टार्ट करा। अंडपिंड बंध, अंडपिंड, अंडवाहिनी निवाप, अंडवाहिनी, राइट, गर्भाशय, गर्भाशयनी दीवाल, ग्रीवा, योनि मार्ग अने योनि द्वार, मूत्र मार्ग अने मूत्राशय, मळाशय अने मळद्वार। आ प्रकारे पक्षिष्णिका, मुख्य भगोष्ठ, गौण भगोष्ठ मनुष्यनुं मादा प्रजनन तंत्र पार्श्वीय देखाव आ प्रकारे बने छे। राइट। हवे बीजो देखाव, ए देखावनुं नाम छे मनुष्यना मादा प्रजनन तंत्रनो अग्रीय देखाव। केवो देखाव? मनुष्यना मादा प्रजनन तंत्रनो अग्रीय देखाव। ओलू जे ट्यूबोक्टोमी अने वेसोक्टोमी हतुं ने, आपणे फेलोपियन ट्यूब कापो तो ट्यूबोक्टोमी अने नरनी अंदर शुक्रवाहिनी कापो तो वेसोक्टोमी। तो एनी जेम ई आकृति आनी अंदर आवी जशे, बराबर। तो मादा प्रजनन तंत्रना आपणे अग्रीय देखावनी वात करीए ने तो सौथी पहेला आपणे क्यांथी स्टार्ट करी शकीए? गर्भाशयथी स्टार्ट कराय। हवे जोजो अहींया आगळ अंडपिंड बंध होय, एना द्वारा जोड़ायेला अंडपिंड होय। अंडपिंड बंध द्वारा, अस्थिबंध द्वारा अंडपिंड गर्भाशयनी दीवाल अने नितंब गुहानी दीवाल साथे जोड़ाईने गोठवायेला होय। राइट। हवे आवशे आ अंडवाहिनी निवाप। आ साइड आवे अंडवाहिनी निवाप। अंडवाहिनी निवाप एटले शुं? तो कि अंडवाहिनी होय ने ए जे प्रवर्धमय रचना वडे अंडपिंड ने घेरीने गोठवायेली होय ने एने कहेवाय अंडवाहिनी निवाप। अंडवाहिनी
જે પ્રવર્ધમય રચના દ્વારા અંડપિંડને ઘેરીને ગોઠવાય તેને અંડવાયની નિવાપ કહેવામાં આવે છે. આ એની ઇનર વોલ હોય જે ગળીઓ યુક્ત હોય. રાઈટ. યોની માર્ગ. બરાબર. અંડપિંડ હોય ને, અંડવાહિની હોય ને, એનો આ શરૂઆતનો ભાગ બને એને ઇસ્થેમસ કહેવાય, અને એના પછીનો ભાગ હોય ને એને ઇમ્પ્યુલા કહેવાય. થોડોક ફૂલેલો ભાગ હોય બીજાની સાપેક્ષમાં, અને ફલનની પ્રક્રિયા આ ભાગમાં જ પોસિબલ થાય. તો આ માદા પ્રજનન તંત્રનો અગ્રીય દેખાવ. ચાલો ઓકે. અંડપિંડ આને કહેવાય અંડવાહિની નિવાપ, અને કહેવાય ઇસ્થેમસ, અને કહેવાય તુંબિકા. અને આ બધી રચનાઓ ભેગી થઈને ત્યારે બનાવે અંડવાહિની અથવા ફેલોપિયન ટ્યુબ અથવા ગર્ભાશયની નળી. આ રચના જે છે ને અને કહેવાય, આ રચના જે દેખાય ને એને ગર્ભાશય કહેવાય. ગર્ભાશયનું બાહ્ય પડ એટલે કે પેરીમેટ્રિયમ, આ ગર્ભાશયનું મધ્ય પડ એટલે કે માયોમેટ્રિયમ, મધ્ય સ્તર એટલે કે માયોમેટ્રિયમ, અને ઇનરમોસ્ટ લેયર એટલે એન્ડોમેટ્રિયમ. આ મધ્ય છે ને એને શું બોલાય? માયોમેટ્રિયમ. અને આને પેરીમેટ્રિયમ. એન્ડોમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને પેરીમેટ્રિયમ. આને કહેવાય ગ્રીવા, આને કહેવાય ગ્રીવા નળી, અને આને કહેવાય યોની માર્ગ. આ થયું માદા પ્રજનન તંત્રની બંને આકૃતિઓ એક વખત તમારી સામે ડ્રો થઈ ગઈ. રાઈટ. એટલે હવે આપણે આકૃતિ ડ્રો કરતાં પણ આવડી શકે. તો આ માદા પ્રજનન તંત્રનો પાર્શ્વીય દેખાવ, માદા પ્રજનન તંત્રનો અગ્રીય દેખાવ. માદા પ્રજનન તંત્રની અંદર મુખ્યત્વે એક જોડ અંડપિંડ, એક જોડ અંડવાહિની, એક ગર્ભાશય, એક ગ્રીવા અને એક યોની માર્ગ આવેલો હોય છે. આ સિવાય એની અંદર બાહ્ય જનનાંગ અને સહાયક પ્રજનન ગ્રંથિ તરીકે સ્તન ગ્રંથિ આવેલી હોય છે. એનો જૈવિક ફાળો દૂધ ઉત્પન્ન કરવાનો છે, જે વિકસતા શિશુને પોષણ પૂરું પાડવામાં ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. આ પાર્શ્વીય દેખાવની, અગ્રીય દેખાવની વાત કરી. સેમ અંડપિંડ, અંડવાહિની, એના 3 ભાગ પડ્યા. અંડવાહિની નિવાપ, ઇસ્થેમસ અને ઇમ્પ્યુલા. અને તુંબિકા ને ઇમ્પ્યુલા કહેવાય. તુંબિકા છે ને એકચ્યુઅલમાં ગર્ભાશય સાથે જોડતો ભાગ બનાવે. જો અંડવાહિની નિવાપ એટલે અંડવાહિનીને ઘેરીને ગોઠવાયેલી પ્રવર્ધમય રચના, અંડપિંડને ઘેરીને ગોઠવાયેલી પ્રવર્ધમય રચના કે જે સીધે એના લીધે શું થશે? અંડકોષ સીધો અંડવાહિનીની અંદર દાખલ થાય. ઇસ્થેમસ ફલન થાય એ જગ્યા. બરાબર. તુંબિકા ગર્ભાશય સાથે જોડતો ભાગ. ગર્ભાશય તો કે ઊંધા નાસપતિ આકારની એક રચના છે જે ફલન અને ગર્ભ વિકાસ અને ઋતુસ્રાવ સાથે સંકળાયેલું હોય. એના 3 લેયરની દિવાલ બનેલી હોય: પેરીમેટ્રિયમ, માયોમેટ્રિયમ અને એન્ડોમેટ્રિયમ. ગર્ભાશય આગળ જતા ગ્રીવા તરીકે ઓળખાય. ગ્રીવા નલિકા એ આગળ જતા યોની માર્ગની રચના કરે છે. તો આ તમારી સમક્ષ બંને આકૃતિઓ આપણી આજની પૂરી થાય છે. સમજી શકીએ? તો 2 વસ્તુ આપણે જોઈ. કઈ 2 વસ્તુ જોઈ? એક તો શિશ્ન
અને સહાયક પ્રજનન ગ્રંથિની વાત કરી અને બીજી કેની વાત કરી? માદા પ્રજનન તંત્રની આકૃતિની. નર પ્રજનન તંત્રની આકૃતિ એ સમજાઈ ગઈ ને હવે? હવે આકૃતિ તમારી જાતે દોરી અને પ્રેક્ટિસ કરજો, કારણ કે આ આકૃતિઓ જનરલી દરેક વખતે બોર્ડની અંદર, ગુજરાત બોર્ડની અંદર ડ્રો કરવા માટે મોટા પ્રશ્નની અંદર પૂછાતી હોય છે. ઓકે, સારું. તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ. કાલે માદા પ્રજનન તંત્ર વિશે ડિટેલમાં વાત કરશું. રાઈટ? આકૃતિ 2-4 વાર ડ્રો કરજો. ઓકે, ગુડ બાય.